સાબરકાંઠાના અરવલ્લીની ગિરિમાળાઓમાં હજારો પશુ પંખીઓ વસવાટ કરી રહ્યા છે। ઈડરગઢ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી જીવદયા ગ્રુપ અબોલ પશુ પંખીઓ માટે પાણી તેમજ ભોજન વ્યવસ્થા કરી અનોખી સેવાનું કામ કરી રહ્યા છે। પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના અબોલ પશુ પંખીઓ માટે ઈડરનું જીવદયા ગ્રુપ છેલ્લા 30 વર્ષથી નિયમિત પાણી, ચણ અને ભોજનની વ્યવસ્થા કરી અબોલની સેવા કરી રહ્યું છે। જીવદયાનું સેવા કાર્ય છેલ્લા 30 વર્ષથી ઈડરગઢ પર ચાલી રહ્યું છે। લગભગ દિવસનો 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો છે। આ ખર્ચને પહોંચી વળવા માટે આસપાસના ગામડાઓમાંથી પણ ઘણું બધું અનાજ આવે છે અને ઘણા બધા દાતાશ્રીઓ પણ એમનો યથાયોગ્ય સહયોગ આપે છે। આ લોકસેવાનું કાર્ય છે, લોકોના ફાળા થકી થાય છે। બીજું કે આમાં વૃદ્ધથી માંડીને યુવાઓ બધા જ એજના લોકો આમાં જોડાયેલા છે। વાત કરવામાં આવે તો સવારે લગભગ 6 વાગ્યાથી અમારી પ્રવૃત્તિ ચાલુ થાય છે, તો 7, સવા 7 સુધી આ પ્રવૃત્તિ ચાલુ રહે છે। જીવદયા પ્રેમી ઈડરગઢ અને શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી પશુ પક્ષીઓ માટે સેવા કાર્ય કરે છે। ઈડરગઢ, મહાકાલેશ્વર અને કણનાથ મહાદેવ આ 3 જગ્યા પર ટીમ પશુ પક્ષીઓ માટે રોટલા, ચણ, અનાજ અને પાણી પૂરું પાડે છે। 2 મિત્રોથી શરૂ થયેલી જીવદયા પ્રેમીની ટીમમાં આજે 50થી વધુ જીવદયા પ્રેમીઓ જોડાયા છે। શરૂઆતમાં 50 રૂપિયાના ટોસ્ટ અને બિસ્કિટથી 2 મિત્રોએ નાના પાયે ચાલુ કરેલું સેવાનું આ કામ આજે વટવૃક્ષ બન્યું છે। છેલ્લા 7 વર્ષ પહેલાં જ્યારે અમે જીવદયા ટીમ સાથે જોડાયા, જ્યારે જીવદયા ટીમનું કાર્ય દેખ્યું ગઢ પર, કે સતત સવારે ઉઠીને ત્યાં ગઢ પર પાણી ભરવું, રોટલા નાખવા, મૂંગા જીવોને રોટલા નાખવા, ચણ નાખવા, એ કાર્ય જોઈને મને બહુ ખુશી થઈ। એ બાદ મેં 7 વર્ષ પહેલાં એમના સાથે જોડાયો। ત્યારબાદ મેં સતત અમે 7-6 વાગે સવારે ઉઠીને ત્યાં ગાડી જઈએ છીએ, ગઢ પરથી નીચેથી પાણી ભરવાનું અને રસ્તામાં પાણી ભરતા ભરતા ઉપર જઈએ છીએ અને આ કાર્ય દ્વારા મને બહુ આનંદિત થયું। આના કારણે મારા શરીરના અંદર બી સ્ફૂર્તિ રહે છે। હું સતત સવારે સાંજ મારે દુકાનનું કામ કરવાનું હોય છતાં પણ મારા જીવનમાંથી 1 કલાક આ મૂંગા જીવો માટે નીકાળું છું અને એ કાર્ય કર્યા બાદ મને ખૂબ આનંદિત થાઉં છું। રોજ 20 કિલોથી વધુ લોટના રોટલા બનાવવામાં આવે છે। 2 કિલોથી વધુ ગાંઠિયા, 50 કિલોથી વધુ અનાજ પશુ પક્ષીઓને આપવામાં આવે છે। જે બહેનો રોટલા બનાવવા માટે આવે છે તેમને પગાર આપવામાં આવે છે, જેથી બહેનોને પણ રોજગારી મળી રહે। જીવદયા દ્વારા કરવામાં આવતી સેવા માટે રોજ 3000થી 3500 રૂપિયાનો ખર્ચ થાય છે, એટલે વાર્ષિક 10 લાખથી વધુ ખર્ચ કરવામાં આવે છે। આજુબાજુના ગામડાઓમાંથી ટીમ દ્વારા અનાજ એકઠું કરવામાં આવે છે, તેમજ લોકફાળો પણ મળે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે વેસ્ટ પેપર પસ્તી ભંગાર લોકોના ઘરેથી ઉઘરાવી અને જે પૈસા આવે તેની પહોંચ તે લોકોને આપી ફંડ એકઠું કરવામાં આવે છે અને આ રીતે આ સંસ્થા છેલ્લા 30 વર્ષથી સેવા કાર્ય કરી રહી છે, જે લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે। જીવદયા મિત્ર મંડળ ઈડરગઢ ટીમ દ્વારા ઈડર શહેરની અંદર 3 જગ્યાએ જીવદયાનું સેવા કાર્ય શરૂ છે, જેની અંદર ઈડરગઢ ઉપર મહાકાલેશ્વર મંદિર વિસ્તાર અને કણનાથ મંદિર વિસ્તારની અંદર આ સેવા કાર્ય ચાલુ છે। જે સેવા કાર્ય છેલ્લા 30 વર્ષથી જીવદયા મિત્ર મંડળ ઈડરગઢ દ્વારા શરૂ છે, જેની અંદર
ત્રણેય જગ્યાએ 10-10 કિલો ગરમ રોટલા, 2-2 કિલો ગાંઠિયા અને ત્રણેય જગ્યાએ 40-40 કિલો જેટલું અનાજ વાપરવામાં આવે છે, જેનો આપણે જોઈએ તો દિવસનો અંદાજિત ખર્ચ 3000 થી 3200 રૂપિયા થાય છે. એટલે જેનો વાર્ષિક ખર્ચ આપણે જોવા જઈએ તો 10 થી 12 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ થતો હોય છે અને એ ખર્ચ લોકોના ફાળાથી આપણે કરતા આવીએ છીએ. આ એક અનોખું સેવા કાર્ય ઈડર શહેરની અંદર જીવદયા મિત્ર મંડળ કરી રહ્યું છે. જીવદયા ટીમ ઈડરગઢ પર સવારે 6 વાગ્યાથી ગઢ પર મૂકેલા પાણીના કુંડામાં રોજ પાણી પહોંચાડવાનું કામ કરે છે. ગઢ પર સિમેન્ટના 50થી વધુ કુંડ મૂકવામાં આવ્યા છે, જેથી ગઢ પર રહેતા પશુ પક્ષીઓને આ કાળઝાળ ગરમીમાં પણ પાણી મળી રહે. અબોલ પશુ પક્ષીઓને ગરમીમાં ભોજન તેમજ પાણીની સગવડની ચિંતા કરતા યુવાનો આજે મોટી સંખ્યામાં જીવદયાની ટીમમાં જોડાયા છે અને એક સુંદર કાર્ય કરી રહ્યા છે. અત્યારે ઉનાળાની ગરમીમાં અબોલા પશુ પક્ષીઓ માટે ઈડરગઢ તળેટીથી જૈન દેરાસર સુધી 35 થી 40 કુંડાઓ મૂકેલા છે અને તે ઈડર જીવદયા ગઢના મિત્રો રોજ ભરવાનું કામ કરી રહ્યા છે. અત્યારે હાલ મનુષ્ય તો કાળઝાળ ગરમીથી પીડાતો હોય છે અને તે પોતાની વ્યવસ્થા કરી લેતો હોય છે, પણ અબોલા પશુઓ માટે કોણ? તો તેના માટે આ કુંડાઓની વ્યવસ્થા કરેલી છે અને તે ભરવાનું કામ જીવદયા મિત્ર મંડળના વ્યક્તિઓ કરી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓ કેટલાય જીવો માટે એકમાત્ર આશ્રય સ્થાન છે, ત્યારે સાબરકાંઠાના ઈડરના ગઢ વિસ્તારમાં હજારો પશુ પંખીઓ માટે જીવદયા ગ્રુપ પરિવાર સમાન બની રહ્યું છે. જ્યારે જીવદયા ગ્રુપના સભ્યો ઈડરગઢ ઉપર પ્રતિદિવસ ભોજન તેમજ પાણી લઈને જાય છે, ત્યારે કેટલાય પશુ પંખીઓ જાણે કે પરિવારના સભ્યો આવ્યા હોય તેમ એક સાથે હાજર થઈ જાય છે. જીવદયા ગ્રુપ દ્વારા આપવામાં આવતા ભોજનને ગ્રહણ કરી પશુ પક્ષીઓ શાંતિ અનુભવે છે. સામાન્ય રીતે કેટલાય વન્યજીવો માટે જીવદયા ગ્રુપ નવજીવન આપનારું બની રહ્યું છે. તેમજ ઈડરગઢમાં આવતા પ્રવાસીઓ પણ આ કાર્યોમાં જોડાઈ આનંદનો અનુભવ કરી જીવદયાના કાર્યને બિરદાવે છે. વેકેશન પર આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ છે જે પક્ષીઓને જાનવરોને પાણી અને રોટલી ખવડાવે છે અને દાણા નાખે છે પક્ષીઓને. તો એ બધું જોઈને અમને બી એમના સાથે જોડાવાનું મન થયું ને અમે બી અહીંયા જોડાયા એમને અને એ કરવામાં અમને બહુ જ મજા આવી અને એક સોશિયલ વર્ક બી થઈ ગયું અને એક અલગ હેપીનેસ બી મળી. તો એક બહુ સારું કામ છે જે બધાએ થોડું થોડું કરવું જોઈએ અને ઈડર ગઢ પર અમે લોકો આવેલા છે. એક તરફ કળિયુગમાં વ્યક્તિ કમાઈ લેવાની લાહેમાં જીવન પસાર કરી રહ્યો છે, તેમજ ક્ષણિક સ્વાર્થમાં કોઈ પણ હદે જઈ રહ્યો છે, ત્યારે જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી નિસ્વાર્થ ભાવે કરાતી સેવા આગામી સમયમાં પણ યથાવત રહેશે. તો ઈડરગઢ વિસ્તારમાં રહેતા બોલ પશુ પંખીઓ સહિત કેટલાય જીવ માટે આશીર્વાદ સ્વરૂપ બની રહેશે.